નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેધ યુટ્યુબ ચેનલમાં. જે હું તમારા માટે લાવ્યો છું યોજનાઓની સૌથી મોટી અપડેટ. એક પણ વિગત ચૂકી ન જાય તે માટે આ વિડીયો અત્યારે જ પૂરો જોજો. જો તમે પશુપાલક હો અને પશુ આહારનો જે ખર્ચ છે એ ઘટાડીને તમારો નફો વધારવા માંગતા હો તો તમે બિલકુલ સાચી જગ્યાએ આવ્યા છો. આજે છે ને આપણે ખાણદાણ સહાય યોજના વિશે બધું જ જાણવાના છીએ. એક એવી યોજના જે તમારા માટે ખરેખર ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જુઓ, આપણે બધા જાણીએ છીએ કે પશુ આહારના ભાવ તો દિવસે ને દિવસે આસમાને પહોંચી રહ્યા છે અને આ વધતો ખર્ચ છે ને એ સીધો જ આપણા પશુપાલક ભાઈઓના ખિસ્સા પર અસર કરે છે. આ એક મોટી સમસ્યા છે, એમાં કોઈ બેમત નથી, પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આનો પણ એક સરસ ઉકેલ છે. તો ચાલો આ યોજના વિશે થોડું ઊંડાણપૂર્વક સમજીએ. જો આ ખાલી એક સરકારી યોજના નથી, પણ એવા તમામ પશુપાલકો માટે એક મોટી આશા છે જેઓ પોતાના વ્યવસાયને ટકાવી રાખવા અને આગળ વધારવા માટે મહેનત કરી રહ્યા છે. અને સારી વાત એ છે કે ગુજરાત સરકાર આ સમસ્યાને સમજીને એક ખૂબ જ સરસ પગલું ભરી રહી છે. આ યોજનાનો હેતુ છે ને એકદમ સીધો અને સ્પષ્ટ છે. સરકાર તમને સીધી આર્થિક મદદ આપશે જેથી તમારા પશુઓને સારું પૌષ્ટિક ખાણદાણ મળી રહે. અને એક વાત યાદ રાખજો, સ્વસ્થ પશુ એટલે વધુ દૂધ ઉત્પાદન, અને વધુ દૂધ ઉત્પાદન એટલે શું? તમારી આવકમાં સીધો વધારો. બસ આટલી સિમ્પલ વાત છે. અને હવે એ વાત જેની તમે બધા રાહ જોઈ રહ્યા હશો કે ભાઈ આ યોજનામાં લાભ કેટલો મળશે, પૈસા કેટલા મળશે, તો ચાલો હવે સીધા આંકડા પર જ આવીએ. તો સાંભળો, સૌથી પહેલા તો દરેક ગાભણ પશુ માટે સરકાર તરફથી તમને 125 કિલોગ્રામ પશુદાણ માટે સહાય મળશે. અને હા, આ ખાલી મફત દાણ નથી, પણ એ તમારા પશુ અને એના આવનારા બચ્ચાના સ્વાસ્થ્ય માટે એક મોટું રોકાણ છે. લગભગ 4000 રૂપિયા. હા, તમે સાચું સાંભળ્યું. આ 150 કિલો દાણની અંદાજિત કિંમત લગભગ 4000 રૂપિયા જેટલી થાય છે. હવે તમે જ વિચારો, આટલી રકમ તમારા ખર્ચમાં કેટલી મોટી રાહત આપી શકે છે. પણ વાત અહીં પૂરી નથી થતી, હજી લાભ બાકી છે. સરકાર ખાલી ગાભણ પશુનું જ નહીં, પણ વિયાણ પછી માતા અને નવા જન્મેલા બચ્ચાનું પણ ધ્યાન રાખે છે. એટલે કે પશુના વિયાણ પછી તમને બીજા 150 કિલો દાણ માટે સહાય મળશે. તો મતલબ શું થયો કે એક પશુ દીઠ કુલ 300 કિલોગ્રામ પશુદાણ માટે સહાય. આ કોઈ નાની સૂની મદદ નથી હો, આ એક જબરદસ્ત સપોર્ટ છે જે તમારા પશુપાલનના વ્યવસાયને ખરેખર આગળ વધારી શકે છે. હવે સવાલ એ થાય કે આટલો મોટો લાભ કોને મળી શકે, કોણ અરજી કરી શકે? તો ચાલો હવે એ જોઈએ કે આ યોજના માટેની પાત્રતા શું છે. બહુ અઘરું નથી, પણ અમુક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જો મુખ્યત્વે 2 જ શરતો છે. પહેલું, અરજી કરનાર ગુજરાતના કાયમી વતની હોવા જોઈએ, અને બીજું, એમની પાસે દુધાળા પશુઓ હોવા જોઈએ. બસ જો તમે ગુજરાતમાં રહો છો અને તમારી પાસે ગાય કે ભેંસ છે તો સમજી લો કે તમે આ યોજના માટે પાત્ર છો. સરસ. તો હવે તમને ખબર છે કે તમે લાભ લઈ શકો છો. તો હવે આવીએ સૌથી અગત્યની વાત પર, જરૂરી ડોક્યુમેન્ટ્સ. એટલે કે કયા કયા કાગળિયા જોઈશે. ગભરાવાની જરૂર નથી, લિસ્ટ બહુ લાંબુ નથી. તો ચાલો આપણે લિસ્ટ જોઈ લઈએ. તમારે તમારું આધાર કાર્ડ, રેશન કાર્ડ, જો લાગુ પડતું હોય તો જાતિનો દાખલો, અને પૈસા જમા કરાવવા માટે બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક તૈયાર રાખવાનો છે. અને હા, સૌથી જરૂરી, તમારા પશુના કાનમાં જે ટેગ લગાવેલો હોય છે ને એનો નંબર પણ જોઈશે. એનો પુરાવો તમને તમારી દૂધ મંડળીમાંથી મળી જશે. હવે એક ખૂબ જ અગત્યની વાત પર ખાસ ધ્યાન આપજો. તમારું નામ જે છે ને એ આધાર કાર્ડ અને રેશન કાર્ડ બંનેમાં બિલકુલ એક સરખું હોવું જોઈએ. એક પણ અક્ષરનો ફેર ના ચાલે, કારણ કે જો નામમાં ભૂલ હશે તો ફોર્મ રિજેક્ટ થઈ શકે છે, અને આપણે એવું નથી ઈચ્છતા. ચાલો માની લઈએ કે તમારા બધા ડોક્યુમેન્ટ્સ હવે રેડી છે. તો હવે આગળ શું? અરજી ક્યાં અને કેવી રીતે કરવાની? ચાલો એ પણ સમજી લઈએ. એક વાત ખાસ યાદ રાખજો, આ યોજના માટે અરજી ફક્ત અને ફક્ત ઓનલાઈન જ થશે. અને એના માટે સરકારની એક જ વેબસાઇટ છે, આઈ ખેડૂત પોર્ટલ. બીજી કોઈ જગ્યાથી અરજી નહીં કરી શકાય. આખી પ્રોસેસ બહુ જ સહેલી છે. સૌથી પહેલા તમારે ikhedut.gujarat.gov.in વેબસાઇટ પર જવાનું છે. ત્યાં તમને પશુપાલનની યોજનાઓ એવો એક વિભાગ દેખાશે. એના પર ક્લિક કરવાનું. પછી એની અંદર ખાણદાણ સહાય યોજના પસંદ કરવાની, અને બસ પછી જે ફોર્મ ખુલે એમાં તમારી બધી વિગતો ભરીને સબમિટ કરી દેવાનું. કેટલું સહેલું છે. એક વાત કહેવી છે મારે, આ યોજના છે ને એ પહેલા પણ આવી હતી,
પણ ત્યારે ઘણા પશુપાલક મિત્રોને એની જાણ જ નહોતી અને એટલે જ એ લોકો લાભ લેવાથી વંચિત રહી ગયા હતા. તો આ વખતે આપણે એવી ભૂલ નથી કરવાની. આપણે બધાએ તૈયાર રહેવાનું છે. હાલમાં આ યોજનાના ફોર્મ ભરવાના શરૂ નથી થયા, પણ બહુ જલ્દી, કદાચ આવનારા 10-15 દિવસમાં જ શરૂ થઈ જશે. એટલે અત્યારથી જ તૈયારી કરી લો. તમારા બધા ડોક્યુમેન્ટ્સ ભેગા કરીને એક ફાઇલમાં તૈયાર રાખો, જેથી જે દિવસે ફોર્મ ભરવાના શરૂ થાય એ જ દિવસે તમે તરત અરજી કરી શકો. તો આવી જ સરકારી યોજનાઓની સૌથી પહેલા અને સચોટ માહિતી મેળવવા માટે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું બિલકુલ ના ભૂલતા. ટેલિગ્રામ ચેનલની લિંક તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ બોક્સ